મૂછ વાકડી માથે પાઘડી રાતી હું છેલ છબીલો ગુજરાતી હું છેલ છબીલો ગુજરાતી તા થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા થઈ એ હાલો તમે બધા કેવા છો મજામાં ને હું તો મજામાં છું એ તમારા પરથી યાદ આવ્યું કે આખા ગામની પંચાયતની મારી રંગલી રાણી ક્યાં છે તમે જોયું ને રંગલી ઓ રંગલી ક્યાં છે તું આવી રંગલા આવી હે લાંબો ચોટલો કેડ પાતળી પહેરી ઓદની રાતી હું છેલ છબીલી ગુજરાતણ તા થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા થઈ નમસ્કાર 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 લાંબાને લાંબા નમસ્કાર ટૂંકાને ટૂંકા નમસ્કાર મોટાને મોટા નમસ્કાર નાનાને નાના નમસ્કાર 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 એ રંગલી તું ત્યારે ક્યાં હતી આખા ગામમાં મેં પૂછીને ખાઈ ગયો મારે ચા પીવી છે હમણાં તમને શું કેવું ગામની વાત શું ચાલતું છે ખબર છે તમને કઈ એ રંગલી તો આખા ગામની પંચાયત છોડી મારે ચા પીવડાવ હા ચાલ આવું એ રમલા ચા કેની બનાવો દૂધ ભેંસના દૂધની બનાવો કે ગાયના દૂધની બનાવો ચા ભેંસના દૂધની બનાવી ચા રમલા ભેંસના તો દૂધ જ નથી શું કર તો કઈ વાંધો નહીં ગાયના દૂધની બનાવી ચા રમલા આપણી પેલી લાલી દોડી ગાય છે તેને તો પેલો ભૂવો મગન સાલો પ્લાસ્ટિકમાં છોલતા ખવાડી ગયો તો પેલી પ્લાસ્ટિક એ ખાઈ ગયેલી hatte તો બિચારી બીમાર પડેલી છે તો હવે શું કરું કેવા લોકો છે કઈ નહીં તો મારા આવું ચાય બનાવી મેં શું કહેતી હતી કાલે પેલી શાંતા કાકી દૂધ આપી ગયેલી ને એનું દૂધ બને તેના દૂધથી ચાય બનાવી દો તું ક્યાંની પંચાયત કરે તું એનાથી ચાય બનાવી ચા બની લાવ અરે આવો ભૂલી કાકી આવો કેમ છો ભૂલી કાકી તમે મજામાં તું મજામાં દીકરા મારો એક દીકરો જન્મે એ નાનો કાલે એનું બારમું હતું આજે નવરી પડી તો એનું ચરણની રંગલા તને મેં જોડું એ મારા તને ખરાબ લાગે કે નહીં લાગે કેટલી વાર કહેવાનું કે કચરો કચરાપેટીમાં નાખવાનું ભૂકો કચરો અલગ ને ભીનો કચરો અલગ નાખવાનું કેટલી વાર કહેવાનું પ્રધાનમંત્રી બોલીને થાકી ગયા કે સ્વચ્છ ભારત કરો ને તું કચરા નીચે નાખે છે મારે તો શક્ય કરવા હા ચાલ કઈ નહીં લે ઉચકી લઉં લે અલે પાછળ જઈને ઉતરે માસી લોકોને દેખાય પાછળ ખુરશીમાં જઈને પાછળ દેખાતું નથી પેલા છોકરાને પાછળ કરે છે ચાલશે એના મોઢા 24 કલાક બીમારીના બિચારા હોય એટલું એને ઘણાનું કેન્સર થઈ ગયું એટલો બધો ખર્ચો કર્યો ને તો બી ના બચ્યો આજના એને મારા બાપાના ખભો આપવાનો હોય ત્યારે કાલે એના બાપાએ રમલા જા ઓ ગુજરાતી કેમ છો મજામાં દીકરા જાય છે ખાતું કે જાવા જો હું લેતું ખા લેતું કે મીઠું લેતું સોરી લે આની જગ્યાએ મીઠું લાગતી ને બીજી બને તમને હવે રવા દે દીવાન રવા દે હા ભૂલી કાકી હું કે તમને દઉં તારા જે દીકરા એટલું બધું ઘણા એટલું ખર્ચો કર્યો મારું નામ બહુ વસન કર્યું
ચાલો બુદ્ધિ કાકી જય શ્રી કૃષ્ણ. સાંભળ્યું શું થયું આ ગુટખા અને તમાકુ તમે ખાઈ તેથી શું થાય ખબર ને બીમારીને કેન્સર તો કહીએ જ નહીં ડાયરેક્ટ સ્વર્ગની ટિકિટ ખબર પડી તને હું મારા પર આ રાતી ચૂંટણી નહીં ગમતી તને મારા પર આ સિંદૂર લાલ નહીં સોંપતું તારે હું મને દોડું લુગડું લાવી આપવું છે બોલ અરે રમલી આમ કે તું સુપ બોલ. ચાલ હવે હારું કઈ નહીં હે મેં કસમ ખબર સાચું રંગલા હા. મેં આજે બહુ જ ખુશ મારા રંગલાએ આજે ગુટકા તમાકુ છોડી દીધું ચાલ મેં મીઠી મીઠી ચાય બનાવી લાવું હે નહીં રે હવે પાન મસાલા ને ગુટકા ખાઈને નહીં મરી પણ આની ચાય પીને મરી જાય. ચાલ આપણે ફરવા જઈએ ચાલ. મેં તૈયાર થઈ જાઉં અરે હા સાંભળ હવે 2 કલાક લગાડશે આ તૈયાર ના રે વિચાર ને મેં કેવી લાગતી છું તો દૂરની પરી જેવી હિરોઈન નહીં લાગતી દૂરની પરી કીધું તો બી આને કમ છે અને હિરોઈન બની છે એકદમ કંચના જેવી દેખાય. અરે બે કે તો કે મોટુબાલા જેવી દેખાય છે. ચાલ આપણે ફરવા જઈએ. ચાલ આ પાર્ટી કરવા જઈએ ને આપણે કામ કરીએ હા બોલ ને જમવાનું છે હું કે હા તાર દાદી પૈયા નીકળે કે પૈયા કદી લાવો પૈસે પાય માંગે આજે માંગ્યા એમ માંગી લેવા બાકી આ એને બોલે હા એના છે ને તો પૈસા નીકળ્યા પૈસામાં જલસા કાલે સાથે નીકળી મને કઈ ખવાય નહીં આઈસ્ક્રીમ પાણીપુરી કઈ ખવાય બીજા કઈ નહીં પાણીપુરી ખવાય ને અરે પેલા દોસ્તાના સાઈડમાં ચાલ લીધું કોઈ ગાડીવાળો આવશે તો હું લઈને જવા. અને મેં હું પીગલી લાગુ લીધેલી છે દીને એકાદું ઓ ભાઈઓ, ઓ ભાઈ એ આ તો ચલો ને ઓ ભાઈ આટલું બધું નહીં પીઓ. રસ્તા પર છો તમે લોકોને આવો આકડા ચૂકડા ઝાડા. તમે કોણ આટલા તમારા પરિવારવાળાનું શું થશે આટલું બધું તમે પીતા છો? જો પૂરા તો એક વાત કહું जीना है तो पीना तो पड़ेगा આ પાવરાને કોણ છે પેલો દારૂ એ તો જીવને હારો આપણે નંદુ આઉટલેટ કાઢ પડે बाय बाय मुझे ચાલો આપણે ચાલો આને આપણે ઘરે લઈ જઈએ. ચાલો
અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ તો એક ફક્ત નાટક હતું, પણ આપણા વાસ્તવિક જીવનમાં પણ આ એક દૂષણ બની રહ્યું છે. તો ચાલો આપ સૌ મળીને આ દૂષણને દેશથી મુક્ત કરીએ અને વ્યસન મુક્ત ભારત બનાવીએ. અને સાથોસાથ પોતાની ફરજ પ્રમાણે સ્વચ્છતાનું પાલન કરીએ. કચરો કચરાપેટીમાં નાખીએ, ભીનો કચરો અને સૂકો કચરો અલગ નાખીએ અને સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવીએ. ને આ એકથી નહીં થશે, બધા મળીને કરીશું તો જ થશે, નહીં તો નહીં થશે. જય શ્રી કૃષ્ણ.